સમા રામાણી સાહેબ, મેડમ તથા આપ સૌને મારા સાદર પ્રણામ. મારું નામ આહિર હર્ષા. હાલ નિયામક આયુષની કચેરી ખાતે હેડ ક્લાર્ક વર્ગ 3 તરીકે જીવરાજ મહેતા ભવનમાં ફરજ બજાવું છું. મારા માટે છે ને આ સફળતા સાવ અલગ જ છે. મેં ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે હું કોમર્સની ઓડિટરની એક્ઝામની પ્રિપેરેશન કરીશ. પણ ઓલું કહેવાય ને કે જિંદગી છે ને ક્યારે વિચારેલું થતું નથી, એમ આપણને અલગ જ મોડ ઉપર લઈ જતી હોય એમ. મારું જ્યારે સાહેબ અહીંયા પોસ્ટિંગ થયું ને વર્ષ 2022માં હું અહીંયા હાજર થઈ હતી, તો હું જીપીએસસીની પ્રિપેરેશન મેં કીધું હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરું, એમ કે જીપીએસસી કરીએ આપણે. એટલે મેં જીપીએસસી સ્ટાર્ટ કર્યું, ડીવાયએસઓ આપી, એમાં માર્ક્સ સારા થતા હતા કે પ્રિલિમ્સ નીકળી જશું, મેઇન્સ કરીશું એમ. પણ સંજોગવશાત એવું થયું એ 2000 અને ઓક્ટોબર 2023 વાળી જેને ડીવાયએસઓ આપી હશે એમને ખ્યાલ હશે કે 5 પ્રશ્ન સાચા હતા, એ જીપીએસસી એ ખોટા પડ્યા. પિટિશન દાખલ થઈ, રિઝલ્ટ રિવાઇઝ થઈ, પણ 18 માર્ચ 2024ના દિવસે જ્યારે રિઝલ્ટ આવ્યું એટલે સાહેબ મારું નામ આઉટ. હું 2 માર્ક્સથી રહી ગઈ પ્રિલિમ્સમાં. પછી એમ થઈ કે છોડો, ચાલો ને હવે નેક્સ્ટ પ્રિલિમ્સ આવશે ત્યારે 1-2 માં કરશું, એટલે એ ચાલુ રાખ્યું. એટલે આમ કેવું થાય, આપણે થાય ને એટલે ડિમોટિવેટ તો થઈ જ જાય કે યાર શું થશે. પછી હવે ઓફિસમાં છે ને સાહેબ એક ઓડિટર હતા, એમનું નામ વિપુલભાઈ ચૌધરી કરીને હતા. એમણે મને એવું કીધું કે હર્ષાબેન તમે ઓડિટરમાં ફોર્મ ભર્યું છે? એટલે મેં કીધું આ ફોર્મ ભર્યું છે, પણ મારું ગ્રેજ્યુએશન જ્યારથી 2019 સાહેબ પૂરું થયું ને પછી, અને મેં એક્સટર્નલમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મારું ઘરકામ, મારા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, એટલે ઘરકામ કરતું જવાનું અને એક્સટર્નલમાં ભણતું જવાનું. એટલે મેં કીધું મારું ગ્રેજ્યુએશન 2019માં પૂરું થયું, એ પછી તો મેં ક્યારે કોમર્સનું જોયું નથી એમ, અને એક્સટર્નલમાં કે એટલું બધું તે પાયો મજબૂત નથી મારો એમ. તો મને કે ના તમે કરી શકશો એમ, હું તમને જોઉં છું કે રોજે, તો પછી મને એવું લાગે છે તમારામાં આશા કે તમે કરી શકશો સાહેબ. એટલે મને એવું દેખાયું કે તો ચાલો હું મારું આમાં અજમાવું એમ. અને મને યાદ છે મે 22 મે ત્યાર તો સાહેબનો કોર્સ પૂરો થઈ ગયેલો. આખો મે મહિનામાં તો સાહેબ રિવિઝન કરાવતા હતા. અને સાહેબ 22 મે મેં તમને મેસેજ કર્યો તો, જુઓ સર આઈ વોન્ટ ટુ પરચેસ યોર કોર્સ. 22 મે 2024ના દિવસે સાહેબ કે હું દિલ્હી છું, તમે આ નંબર ઉપર ફોન કરો. મેં 23 મે મેડમને ફોન કર્યો. મેં તો મેડમ મારે રામાણી ઇન્સ્ટિટ્યૂટનું આવી જે કોમર્સની બેન્ચ છે મારે લેવી છે, તો મને કે કોર્સ તો આખો પૂરો થઈ ગયો છે, તો એ કે તમને રેકોર્ડેડ લેક્ચર મળશે. મેં રેકોર્ડેડ લેક્ચર લઈ લીધા. હવે મારી જોબ ચાલુ. મેં સાહેબ રજા મૂકી નહોતી શરૂઆતમાં. મેં છેલ્લા પ્રિલિમ્સ વખતે મને યાદ છે 23 મે કોર્સ લીધો હતો અને બધું પૂરું થઈ ગયું, અને મારે તો શરૂઆત કરવાની, એકડો ઘૂંટવાનો. એટલે એક આવું છે ને આખું બહુ એમ એક ચેલેન્જ હતી. પણ મને આમ અંદરથી જયારે પેલી કહેવાય ને કે ધગશ હોય ને તો આપણે કંઈ પણ કરી શકીએ. મેં સાહેબ ડેલી હું નક્કી કર્યું હું 5 લેક્ચર જોઈશ. અને એ 23-24 મે કંઈક આવી ને ત્યાં તો ડેટ ડિક્લેર થઈ ગઈ 28 જુલાઈ પ્રિલિમ્સ. 2 મહિનાનો ટાઈમ જ મેં કીધું. પછી મેં એવું નક્કી કર્યું કે આમાંથી એકાદો સબ્જેક્ટ સ્કીપ કરવો પડશે. મેં સ્ટેટ સ્કીપ કર્યું મેડમ. કારણ કે મારાથી એક ગણતરી વાળો સબ્જેક્ટ સાથે સ્ટેટની થિયરી વાંચો ને, એટલે મેં કીધું આ તો મારાથી નહીં થાય એવું. એટલે મેં અકાઉન્ટન્ટ જોયું આખું, અને મેં નક્કી કર્યું કે જેમાંથી મેક્સિમમ માર્ક્સ ખેંચી શકાય. પીવાયક્યુ જોઈએ, જે અગાઉ પરીક્ષાઓ લીધી હતી ને ઓડિટરની 4400 ગ્રેડ પેની અને સબ ઓડિટરના એક ક્વેશ્ચન જોઈએ. પછી મેં એના ઉપરથી લાગ્યું કે આ ટોપિકમાંથી વધારે પડતા ક્વેશ્ચન આવે છે. એટલે મેં એ મુજબના લેક્ચર સાહેબ જોવાનું ચાલુ કર્યું, ને ડેલી 5 લેક્ચર તો કોઈ પણ થાય જોવું અને રિવિઝન કરવું. સવારે 1.5 લેક્ચર જોવું, 10:30 વાગે ઓફિસ જતા પહેલા 1.5 લેક્ચર, અને સાંજે 6:30 થી આવી અને જે કઈ લેક્ચર બાકી રહે 3:30 એ લેક્ચર જોવાના અને સાથે રિવિઝન કરીને સુઈ જવાનું. બસ આટલું જ. આવી રીતે 28 જુલાઈએ પ્રિલિમ્સ આપી. થર્ડ બેન્ચમાં વારો આવ્યો સાહેબ. અમારું પેપર થર્ડ બેન્ચમાં અઘરું નીકળ્યું. પણ પછી માર્ક્સ આવ્યા તો 76 માર્ક્સ થતા હતા. નોર્મલાઇઝેશનનું રિઝલ્ટ આવ્યું ઓક્ટોબર 2024માં, ત્યારે 84 માર્ક્સ થતા હતા. એટલે પ્રિલિમ્સ નીકળી ગઈ. પછી મેઇન્સની આવી રીતે પ્રિલિમ્સ ચાલુ કરી, મેઇન્સ પ્રિપેરેશન ચાલુ કરી. જોબ તો ચાલુ જ હતી, અને પ્રિલિમ્સ વખતે સાહેબ 7 કે 8 દિવસની રજા મૂકેલી. પછી 28 જાન્યુઆરી મને યાદ છે, 28 જાન્યુઆરી 2025 સાહેબ અચાનક ડેટ ડિક્લેર થઈ ગઈ, અને 18 ફેબ્રુઆરી 2025ના દિવસે પેપર. એટલે 20 દિવસનો સમય આપ્યો. એટલે મને તો ખ્યાલ પણ નહોતો. મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે તમારી તો ડેટ ડિક્લેર થઈ ગઈ. એટલે મેં તો 20 દિવસમાં આપ્યું. આ ગુણ સેવાનું તો ખરું કામકાજ, એને તો સારું હવે 20 દિવસનો સમય આપે છે. એટલે 28 તારીખે તો ઓફિસમાં હતા. 29 તારીખે સાહેબ પછી ફરી વખત જવાનું ઓફિસમાં રજામાં મૂકવા માટે. સાહેબ 17 દિવસની રજા મૂકી હતી મેં. અને એ જે 17 દિવસમાં, એના અગાઉ તો આપણે કરતા જ હોય રોજે, પણ 17 દિવસમાં પછી જે થયું એ મેં સાહેબ જેવી રીતે મિરલબેન ને તમારે 20 માર્ક્સનું ગુજરાતી છૂટ્યું, મારે 20 માર્ક્સનું ગુજરાતી છૂટ્યું. એસી અને પ્રિસાઇઝિસ બાકી રહી ગયું. પછી અકાઉન્ટન્ટનું પેપર આવ્યું સાહેબ. 1.5 કલાકમાં પેપર પૂરું થયું. પેપર એવું નીકળ્યું કે અમે કલાક તો સાહેબ એકબીજાની સામું જ જોઈએ. બધા બેઠા છે. મેઇન્સનો જે અકાઉન્ટન્ટનું પેપર હતું બધાને ખ્યાલ છે કે થોડુંક હાર્ડ હતું પેપર.
એટલે આમ આશા નહોતી, કારણ કે મેં કીધું 50 માર્ક્સનું લખ્યું છે, હવે એવું તો ક્યાં એવી બધી એફિશિયન્સી આપણી હોય કે 50 માંથી આપણને 40 ઉપર આપી દેશે એમ. પણ જે લખ્યું હતું ને એકાઉન્ટમાં બધાને પ્રમાણે માર્ક્સ મળ્યા છે. મારે એકાઉન્ટ પોઈન્ટ 50 માર્ક્સ હતા. મેં એટલું જ લખેલું છે, 55 જેવું જ લખેલું છે, પણ એમાંથી મારે એકાઉન્ટ પોઈન્ટ 5 માર્ક્સ છે. અને એવી રીતે 100 માર્ક્સ થયા અને ઓડિટરમાં થઈ ગઈ છે. અને મારી આ જે નોકરી છે એ રાજ્ય સરકારની 5મી નોકરી ફાઇનલ સિલેક્શન સાથે પાસ થયેલી છું. અને આજે સાહેબ પ્રિપેરેશન ચાલુ જ છે. અને જે હું મારા જે ઓડિટરમાં પાસ થઈ છું ને એનું હું શ્રી પૂરો રામાણી સાહેબને આપીશ એમ. કારણ કે રામાણી સાહેબ સાથે વાત કરી સાહેબ ત્યારે તમે મને એવું કીધું હતું કે હું દિલ્હી છું અને કે બેન કે બધું પૂરું થઈ ગયું છે, તમે ફટાફટ લેક્ચર પૂરા કરો. તો સાહેબ હું લેક્ચર તમારા પૂરા કરી દઈશ. ભલે, થેન્ક યુ સર.